નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। ભારતીય સરહદ સહિતના એશિયાના કેટલાક દેશોમાં ત્રાટકતો ભૂકંપ, ફિલિપાઇન્સમાં 5 મોત। ઈરાન ઇઝરાયલ વચ્ચે ફરી યુદ્ધના અહેવાલથી શેરબજાર અને સોના ચાંદીમાં સર્જાતા કડાકા। જામનગરની સિલ્વર સોસાયટીમાં દીકરીના ઘરે ત્રાટકીને જમાઈ પર સસરાનો હુમલો। જામનગરની ખ્યાતનામ કમલેશ ડેરી એન્ડ સ્વીટના ભવ્ય સેન્ટ્રલી એસી શોરૂમનું ઉદ્ઘાટન કરતા જીતુભાઈ લાલ। ગ્રીન સિટી વિસ્તારમાં બ્રિલિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલના નામે બ્રિલિયન્ટ સ્કૂલની બીજી બ્રાન્ચનો આજથી થયો શુભારંભ। એક સાથે 1100 વિદ્યાર્થીઓએ એડમિશન મેળવી સર્જ્યો રેકોર્ડ। GTPL જામનગર ન્યૂઝના પ્રાયોજક છે નિસાનની લોકપ્રિય 5 સીટર SUV મેગ્નાઇટ પેટ્રોલ કાર હવે મળશે ઇન્સ્યોરન્સ અને RTO સહિત માત્ર 5.99 લાખમાં। બુકિંગ માટે ગોકુલ નિસાન જામનગર। આયુષ્યમાન કાર્ડ અને મા કાર્ડ હેઠળ ન્યુરોસર્જરી, યુરોસર્જરી, લેપ્રોસ્કોપી સર્જરી, ઓર્થોપેડિક, બાળકોની સારવાર અને ગાયનેકમાં નોર્મલ અને સિઝેરિયન ડિલિવરી સહિતની સારવાર અને ઓપરેશન સંપૂર્ણ ફ્રી આપતી હાલારની સૌથી મોટી ઓસવાડ આયુષ હોસ્પિટલ। જામનગરના લાલવાડીમાં 3 અને 4 BHKનો ભવ્ય પ્રોજેક્ટ ઓર્ચિડ ગ્રાન્ડ નંબર 1 બાંધકામ અને તમામ ફેસિલિટીથી ભરપૂર। હવે જોઈએ સમાચાર વિગતવાર। સમગ્ર એશિયામાં અલગ અલગ દેશોમાંથી ભૂકંપના સમાચાર મળી રહ્યા છે। પૂર્વોત્તર ભારતથી માંડીને પ્રશાંત મહાસાગર સુધી ભૂકંપના શ્રેણીબદ્ધ આંચકાઓ આવ્યાનો અહેવાલ છે। ગઈકાલે રવિવારે મોડી રાત્રે ભારત અને ભૂતાન સરહદે મધ્યમ તીવ્રતાના આંચકા આવ્યા પછી આજે સોમવારે સવારે દક્ષિણ પૂર્વના એશિયાઈ દેશ ફિલિપાઇન્સમાં 8.2ની તીવ્રતાનો અત્યાર સુધીનો પ્રચંડ ભૂકંપ ત્રાટક્યો છે। ભારતીય સમય મુજબ આ ભૂકંપ સવારે 7:40 કલાકે આવ્યો હતો। આ ભૂકંપ એટલો પ્રચંડ હતો કે ફિલિપાઇન્સ ઉપરાંત પાડોશી દેશ ઇન્ડોનેશિયાના કેટલાક વિસ્તારો પણ ખળભળી ઉઠ્યા હતા અને મલેશિયાના દરિયાકાંઠા સાથે જ સુનામીની ચેતવણી જાહેર કરી દેવામાં આવી હતી। આજે સોમવારે સાંજે મળેલા અહેવાલ પ્રમાણે ફિલિપાઇન્સના ભૂકંપમાં 5 નાગરિકોના મોતને સત્તાવાર પુષ્ટિ આપવામાં આવી છે। મધ્ય પૂર્વમાં ઈરાન અને ઇઝરાયલ વચ્ચે ફરીથી યુદ્ધનો ભડકો સર્જાવાને પગલે ભારતીય શેરબજાર સહિતના માર્કેટોમાં તીવ્ર પ્રત્યાઘાતો પડ્યા છે। શેર સોના ચાંદીમાં કડાકા સર્જાયા હતા। બપોરે મળેલા અહેવાલ પ્રમાણે ભારતીય શેરબજારનો સેન્સેક્સ 700 કરતાં વધુ પોઈન્ટથી ડાઉન જોવા મળ્યો હતો। મધ્ય પૂર્વના આ યુદ્ધને કારણે કેટલાક વખતથી ભારતીય શેરબજાર અનિશ્ચિત માહોલમાં જ ધકેલાયું છે। આજે ફરી વખત યુદ્ધ હુમલાના રિપોર્ટને પગલે ગભરાટભરી વેચવાલીનો મારો આવ્યો હતો અને તેમાં મોટાભાગના શેરો ગબડ્યા હતા। ઈરાને 2 મહિના બાદ પ્રથમવાર ઇઝરાયલ પર હુમલો કર્યા બાદ બંને એકબીજાના ક્ષેત્રોને નિશાન બનાવતા યુદ્ધ વિરામની વાત પર જોખમ સર્જાયું છે। આવતા દિવસોમાં ફરી પૂર્ણ યુદ્ધ શરૂ થાય તો વૈશ્વિક હાલત વધુ ખરાબ બની જવાની દહેશતથી ગભરાટ જોવા મળ્યો હતો। રિઝર્વ બેંકના પગલા બાદ ડોલર સામે રૂપિયો ઉચકાયાની રાહત છતાં કોઈ સારી અસર થઈ શકી ન હતી। રાંધણ ગેસમાં ફરી ભાવ વધારાથી મોંઘવારીના વધતા જોખમ સહિતના કારણોનો ખચકાટ હતો। જાણીતા શેર બ્રોકરોના કહેવા પ્રમાણે વૈશ્વિક ઘટનાક્રમ તથા ઘર આંગણે મોંઘવારી તથા અર્થતંત્રને ફટકાનો ઘટનાક્રમ માર્કેટને ધ્રુજાવી રહ્યો છે। ટૂંકા ગાળામાં સ્થિરતા કે એક તરફી ટ્રેન્ડ મુશ્કેલ છે। હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું સસરાનો જમાઈ પર હુમલો અને કમલેશ ડેરી એન્ડ સ્વીટના ઉદ્ઘાટન પ્રસંગે જામનગરના સેંકડો અગ્રણીઓની હાજરી। જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ। કાર ખરીદવાનું સપનું હવે થશે સાકાર, કારણ કે જાપાનીઝ કાર કંપની નિસાન લઈને આવી છે ધમાકેદાર સમર ઓફર। હવે નિસાનની લોકપ્રિય 5 સીટર SUV મેગ્નાઇટ પેટ્રોલ કાર, જેની ઓન રોડ કિંમત છે ₹7,70,000, તે હવે મળશે માત્ર ₹5,99,000 હા, માત્ર 5.99 લાખમાં ઇન્સ્યોરન્સ અને RTO સહિત। એટલે કે ગ્રાહકને સીધો ₹1,18,000નો ફાયદો। આ મેગ્નાઇટ પેટ્રોલ કારના ફીચર્સમાં એસી, પાવર સ્ટીયરિંગ, 4 પાવર વિન્ડો, સેફટી માટે 6 એરબેગ સાથે 5 સ્ટાર સેફટી રેટિંગ અને પ્રતિ લિટર 17 કિલોમીટરથી વધુ શાનદાર એવરેજ। વધુ માઇલેજ ઈચ્છો છો તો નિસાન મેગ્નાઇટ CNG મોડેલ પણ ઉપલબ્ધ માત્ર ₹6,75,000માં અને આપે છે 28 થી 30 કિલોમીટર સુધીની ધમાકેદાર એવરેજ। પરિવાર માટે 7 સીટર કાર જોઈએ છે તો નિસાન ગ્રે વ્હાઇટ પેટ્રોલ કાર માત્ર ₹5,65,000 થી શરૂ।
અને સીએનજી મોડેલ માત્ર ₹6,55,000 ગ્રેવાઇટ કાર સાથે મળશે 3 વર્ષની ફ્રી સર્વિસ અને ફ્રી મેન્ટેનન્સ. નિસાન એસેન્ટા 5 સીટર લક્ઝરી કાર માત્ર ₹8,45,000 સાથે 6 વર્ષ અથવા 50,000 કિલોમીટર સુધી ફ્રી સર્વિસ. તો રાશેની જુઓ છો, આજે જ મુલાકાત લો ગોકુલ નિસાન, રાજકોટ રોડ, હાપા, ધીર ટોયેટોની બાજુમાં, જામનગર. વધુ માહિતી અને ટેસ્ટ ડ્રાઈવ માટે સંપર્ક કરો 96 248 30 300. ગોકુલ નિસાન, તમારા સપનાની કાર હવે તમારા બજેટમાં. શું તમને પણ લાગે છે કે જમાનો બહુ આગળ વધી ગયો છે અને ભણતર બહુ મોંઘું થઈ ગયું છે? તો એ વિચાર હવે બદલી નાખો. જામનગરના વાલીઓ, હવે તમારા બાળકના ઉજ્જવળ ભવિષ્ય વચ્ચે ફીનું ટેન્શન નહીં આવે, કારણ કે છેલ્લા 37 વર્ષોના અતૂટ વિશ્વાસ સાથે બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલ્સ લાવ્યું છે એક ઐતિહાસિક ઓફર. હવે એડમિશન ફી માત્ર ₹1, માસિક ફી ફક્ત માત્ર ₹999 અને સ્કૂલ યુનિફોર્મ તો તદ્દન ફ્રી. પણ ફી ઓછી છે તો શિક્ષણ કેવું હશે? અહીં સસ્તું શિક્ષણ નથી, પણ શ્રેષ્ઠ શિક્ષણ છે, જ્યાં શિસ્ત છે, સંસ્કાર છે અને બાળકને ઘડતરનું શ્રેષ્ઠ વાતાવરણ છે. ગુજરાતી હોય કે ઇંગ્લિશ મીડિયમ, નર્સરીથી ધોરણ 12 સુધી તમારા દીકરા દીકરી માટે આનાથી સારી તક બીજી કોઈ નહીં હોય. તો હવે રાહ કોની જુઓ છો? 2026 માટે એડમિશન ઓપન છે. તમારા બાળકના સપનાને આપો એક નવી ઉડાન. ચેરમેન શ્રી અશોકભાઈ ભટ્ટ, મેનેજિંગ ટ્રસ્ટી શૈલેષભાઈ પટેલ, ડિરેક્ટર ઓફ એજ્યુકેશન ઉષ્મિતાબેન પટેલ અને ટ્રસ્ટી સુનિલભાઈ પટેલ. આપકી ચોઇસ, આપકી પહેચાન હોતી હૈ. એડમિશન માટે આજે જ સંપર્ક કરો. બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલ, લિમડા લાઇન, જામનગર. બ્રિલિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ, લાલપુર રોડ, જામનગર. દિલ કી સુનો, બ્રિલિયન્ટ સ્કૂલ ही चुनो. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગરના વધુ એક રહેણાંક વિસ્તારમાં હુમલાનો બનાવ બન્યો હોવાના સીસીટીવી ફૂટેજ વાયરલ થયા છે. જોકે હુમલાનો આ બનાવ એક પરિવારના સભ્યો વચ્ચે બન્યો હોવાની જાણકારીઓ બહાર આવી છે. સીસીટીવી ફૂટેજ સાથે વાયરલ થયેલી જાણકારીઓ મુજબ હુમલાનો આ બનાવ શહેરની સિલ્વર પાર્ક સોસાયટીમાં બન્યો છે. આ સોસાયટી કાલાવડ નાકા બહારના વિસ્તારમાં આવેલી છે. આ સોસાયટીમાં એક શખ્સે પોતાની દીકરીના ઘરે ધસી જઈ જમાઈ પર હુમલો કર્યો. આ સમયના ફૂટેજમાં ચીસાચીસમાં એમ સંભળાઈ રહ્યું છે કે છરી વડે હુમલો થયો છે. આ હુમલા બાદ ઈજાગ્રસ્ત યુવાનો સાડો પણ બનાવના સ્થળે આવ્યો હોવાના ફૂટેજ પણ વાયરલ થયા છે. એમ માનવામાં આવે છે કે આ મામલે રફીક કથીરી અને મુસ્તકીમ કથીરી વિરુદ્ધ ફરિયાદ દાખલ થશે. દરમિયાન આ હુમલામાં ઘવાયેલા યુવાનને તાકીદની સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. આ હુમલા સમયે પરિવારમાં ભારે દોડધામ મચી ગઈ હતી અને આ વિસ્તારના રહેવાસીઓ એકઠા થઈ ગયા હતા. જામનગરમાં 1982 થી કમલેશ ડેરી એન્ડ સ્વીટનું નામ જાણીતું છે. આજે 4 દાયકાથી પણ વધારે સમય થયો હોવા છતાં કમલેશ ડેરી એન્ડ સ્વીટના ગ્રાહક વર્ગમાં ઉત્તરોત્તર વધારો જ થઈ રહ્યો છે. ગ્રાહકોને સારી સર્વિસ અને સારી વ્યવસ્થા મળી રહે તે માટે 54 દિગ્વિજય પ્લોટ ખાતે કમલેશ ડેરી એન્ડ સ્વીટ દ્વારા એક આધુનિક પ્રકારનો સેન્ટ્રલી એસી શોરૂમ તૈયાર કરવામાં આવ્યો છે. કમલેશ ડેરી એન્ડ સ્વીટ શોરૂમનું ઉદ્ઘાટન ગઈકાલે રવિવારે ગુજરાત લોહાણા સમાજના પ્રમુખ જીતુભાઈ લાલના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જામનગરના સેંકડો મહાનુભાવો સહિત અગ્રણી અને શુભેચ્છક મિત્રો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહેમાનોએ કમલેશ ડેરી પરિવારના રાજુભાઈ સમ્રાટ સોનછાત્રા, કમલેશભાઈ સોનછાત્રા, ધવલ સોનછાત્રા, અમિત સોનછાત્રા અને રિષિત સોનછાત્રાને અભિનંદન આપી આ નવા સાહસને બિરદાવ્યું હતું. આ તકે મહેમાનોમાં જામનગરના મેયર મોનિકાબેન વ્યાસ, જાણીતા ઉદ્યોગપતિ અશોકભાઈ લાલ, નવાનગર બેંકના પૂર્વ ચેરમેન આર.કે. શાહ, જીડીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા, ગોવા શિપિંગના ડાયરેક્ટર હસમુખભાઈ હિંડોચા, જામનગરના પૂર્વ મેયર પ્રતિભાબેન કનકરા, જામનગર લોહાણા મહાજનના પ્રમુખ ભરતભાઈ મોદી, વોર્ડ નંબર 14ના કોર્પોરેટરો મનીષ કટારિયા, સુરેશભાઈ હાલરિયા, રીટાબેન જોટંગિયા, શર્મિલાબેન નંદા તેમજ વોર્ડ નંબર 9ના કોર્પોરેટર દર્શન શેઠ ઉપરાંત જામનગર નવાનગર
જામનગર બેંકના ચેરમેન અશોકભાઈ જોબનપુત્રા, જાણીતા એડવોકેટ હેમલભાઈ ચોટાઈ, શાસક પક્ષના નેતા અમર મોદી, પત્રકાર પાર્થ સુખપરિયા સહિતના અગ્રણીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આજથી 42 વર્ષ પહેલા દૂધના લગવા ભરીને નાના પાયે કમલેશ ડેરીના નામથી આ પેઢીની સ્થાપના રાજુભાઈ સોનછાત્રા અને તેમના નાના ભાઈ કમલેશભાઈ સોનછાત્રા દ્વારા કરવામાં આવી હતી. ત્યારબાદ દૂધની મીઠાઈઓ બનાવીને મીઠાઈનું વેચાણ શરૂ કરવામાં આવ્યું હતું. મીઠાઈનો સ્વાદ ગ્રાહકોને અતિ પ્રિય થવા લાગ્યો હતો. દિવસે ને દિવસે આ મીઠાઈના ધંધામાં કમલેશ ડેરી એન્ડ સ્વીટનું નામ સમગ્ર જામનગરમાં પ્રચલિત બની ગયું હતું. દૂર દૂરથી લોકો 54 દિગ્વિજય પ્લોટ ખાતે કમલેશ ડેરીની મીઠાઈઓ લેવા માટે આવતા હતા. ત્યારબાદ આજથી 14 વર્ષ પહેલા રાજુભાઈ સમ્રાટના દીકરા ધવલભાઈ આ બિઝનેસમાં પપ્પા અને કાકાને મદદ કરવાની ભાવનાથી જોડાયા હતા. ધવલભાઈને પણ આ મીઠાઈના ધંધામાં વધુ રસ અને રુચિ જાગવા લાગ્યા, જેને કારણે રોજ કંઈક નવી સ્વીટ તૈયાર કરી વેચાણ કરવા લાગ્યા હતા, જેને કારણે ગ્રાહકોમાં પણ આ નવી મીઠાઈની માંગ વધવા લાગી. ધવલભાઈના પપ્પા અને કાકા કમલેશભાઈના સારા સ્વભાવ અને સંસ્કારને કારણે ધવલભાઈએ વ્યક્તિગત રીતે પણ ગ્રાહકોમાં પોતાનું સ્થાન બનાવી લીધું છે. આ બધું જ જમાવ્યા બાદ 1 વર્ષ પહેલા તેમણે તેમના પપ્પા અને કાકાને વિશ્વાસમાં લઈ કમલેશ ડેરીની જૂની જગ્યા ઉપર જ સેન્ટ્રલી એસી સ્વીટનો શોરૂમ બનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. આ ધવલભાઈના સંકલ્પને પરિપૂર્ણ કરવા માટે રાજુભાઈ અને કમલેશભાઈ સોનછાત્રાએ સંપૂર્ણ સહકાર આપ્યો હતો, જેના ફળ સ્વરૂપે ગઈકાલે જામનગરનો સૌથી મોટો સ્વીટનો એસી શોરૂમ કમલેશ ડેરી એન્ડ સ્વીટ દ્વારા ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આ વિશાળ શોરૂમમાં બંગાળી લિક્વિડ સ્વીટમાં કેસર રસમલાઈ, કલકત્તી પ્લાઝા, રાજભોગ પ્લાઝા, લચ્છા છેનાપાઈ, બિસ્કોફ રગડી, ડ્રાયફ્રૂટ વેનીલા શાહી, ક્રેનબેરી રબડી, ફ્રેશ ક્રીમ રોલ, શ્રીખંડમાં રિયલ કેસર, અમેરિકન નટ્સ, રિયલ મેંગો, કાજુ ગુલકંદ, ડ્રાયફ્રૂટ રજવાડી, કેસર ડ્રાયફ્રૂટ, પિસ્તા ચોકો, વેનીલા આઈસ્ક્રીમ અને ટ્રેડિશનલ સ્વીટમાં કાજુ મેસૂબ, કેસર મોહનથાળ, કેસર ડ્રાયફ્રૂટ ઘારી, ડ્રાયફ્રૂટ મોતીચૂર લાડુ, ડ્રાયફ્રૂટ ગુજિયા તેમજ ડ્રાયફ્રૂટ સ્વીટમાં કાજુ કતરી, ડ્રાયફ્રૂટ એક્સોટિકા, રફેલો બોલ, કેસર ક્રીમ બોલ, કેસર ક્રીમ મેજિક, છેના બંગાળી, મખન સંતરા, બિસ્કોફ મેજિક, ડ્રાયફ્રૂટ હેઝલનટ રોઝર, ડ્રાયફ્રૂટ ઓરિયો બોલ, ડ્રાયફ્રૂટ પિસ્તા રિંગ તેમજ માવા સ્વીટમાં બટરસ્કોચ લાડુ, સંગમ કતરી, થાબડી, ચોકલેટ માવા લાડુ, અંજીર રોલ, બિસ્કોફ કલાકંદ સહિતની લગભગ 600થી વધુ સ્વીટનો એક ખજાનો જોવા મળશે. તેમજ ફરસાણમાં પણ 100થી વધુ આઇટમો ઉપલબ્ધ કરવામાં આવી છે, જેમાં સ્પેશિયલ ડ્રાયફ્રૂટ કચોરી, રેગ્યુલર કચોરી, નાયલોન પૌવા ચેવડો, ડ્રાયફ્રૂટ ચેવડો, મસાલા પાપડી અને ડ્રાયફ્રૂટ રોસ્ટેડની વિવિધ આઇટમો અહીં લોકોને રોજે રોજ તાજી મળશે. શુભ પ્રસંગોમાં પણ કમલેશ ડેરી એન્ડ સ્વીટની આઇટમોની માંગ ખૂબ જ રહે છે, જેને કારણે કમલેશ ડેરી પાસે વિશાળ વર્કશોપમાં 80થી વધુ કારીગરો સ્વીટ અને ફરસાણનું વિશાળ પ્રમાણમાં ઉત્પાદન કરે છે. ધવલભાઈએ વધુમાં જણાવ્યું હતું કે અમે દૂધની ખરીદી પણ ઉચ્ચ ગુણવત્તાવાળી કરીએ છીએ, તેમજ ડ્રાયફ્રૂટ સહિત રો મટીરિયલ પણ અમે સારી ક્વોલિટીમાં વાપરીએ છીએ, તેમજ અત્યારના સમયની માંગ પ્રમાણે ઓછી ખાંડવાળી સ્વીટ અમે બનાવીએ છીએ, જેને કારણે ગ્રાહકોમાં અમારી સ્વીટની માંગ ખૂબ જ રહે છે. ડાયાબિટીસના પેશન્ટો અમારી સ્વીટનો સ્વાદ લઈ શકે તે માટે અમે 100% સુગરલેસ સ્વીટ બનાવીએ છીએ, જેની પણ માંગ ખૂબ જ રહે છે, જેમાં કેસર ડ્રાયફ્રૂટ કેક, ડ્રાયફ્રૂટ ન્યુટ્રિશન પંચ, ડ્રાયફ્રૂટ કેનબરી પંચ, કાજુ ડાયમંડ પિઝા, મલાઈ કોન, કાલાજામ, રિયલ કેસર શ્રીખંડ, રજવાડી શ્રીખંડ, ડ્રાયફ્રૂટ ખજૂર પંચ સહિતની સુગરલેસ આઇટમોનો પણ અમો ખજાનો ધરાવીએ છીએ, તેમ ધવલભાઈએ જણાવ્યું હતું. ગઈકાલના ઉદ્ઘાટન પ્રસંગે કમલેશ ડેરી એન્ડ સ્વીટ પરિવારના શુભેચ્છક અને વેપારી અગ્રણી દીપ એન્ટરપ્રાઇઝના જયેશભાઈ સરૈયાએ કમલેશ ડેરી વિશે પોતાના અભિપ્રાયો વ્યક્ત કર્યા હતા. તેમજ જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાએ કમલેશ ડેરી એન્ડ સ્વીટના સ્થાપક રાજુભાઈ સમ્રાટ અને કમલેશભાઈ સોનછાત્રા તેમજ ધવલભાઈ સોનછાત્રાની 1-to-1 મુલાકાત લઈ કમલેશ ડેરી એન્ડ સ્વીટની વિશેષતા જાણવા માટે પ્રશ્નોત્તરી કરી હતી, જેના મુખ્ય અંશો પ્રસ્તુત છે. કમલેશ ડેરીને છેલ્લા 40 વર્ષથી ઓળખું છું અને અમારા ફેમિલી રિલેશન છે, એટલે જ હું કહું છું એવું નહીં, પણ કમલેશ ડેરી એમના બા એ ચાલુ કર્યું હતું ધીમે ધીમે કામ કરીને, અને બધું ચોખ્ખું કામ પહેલેથી એનું ક્વોલિટીથી કામ, એમના બાની મહેનત. અને રાજુભાઈ મને યાદ છે કે એ લગવા નાખવા માટે પોતે જતા સાયકલ ઉપર, એમ કમલેશ ડેરીની શરૂઆત થઈ છે. અને પહેલેથી જ એ લોકોનું જે ક્વોલિટી ઉપર એનું જે ક્વોલિટી ઉપર જે એ લોકોનું કામ છે, એના હિસાબે કમલેશ ડેરી આજે આ લેવલ ઉપર છે. અને જામનગરની અંદર સારું નથી મળતું, પૈસા આપતા સારી વસ્તુ ક્યાંક જ મળે છે, એમાં કમલેશ ડેરીનું નામ છે. એનું ટેગલાઇન છે યાદો ભરી મીઠાશ. તો આપણા કોઈ પણ નાના મોટા પ્રસંગમાં આપણે યાદગીરી રહી જાય એવું એનું કામ છે. અને હવે તો એક ગુજરાત લેવલે પણ બહુ મોટો શોરૂમ બનાવી નાખ્યો છે. અત્યારે દ્વારકા ઓખા સુધી તો એમનું માલ જાય જ છે, પણ હવે ગુજરાત લેવલે પણ એ આગળ વધે, રિલાયન્સ નાયરામાં પણ એમનું નામ થાય એવું હું અભિનંદન આપું છું. થેન્ક યુ વેરી મચ. અને બીજું ખાસ કહું કે પનીર, અત્યારે વારંવાર આપણે વિડીયો બધી વાયરલ જોઈએ છીએ કે પનીર ને બધું ડુપ્લિકેટ ઘી ને બધું મળે છે, એની જગ્યાએ કમલેશ ડેરી ગેરંટીથી બધું આપે છે, એ પણ આપ ધ્યાનમાં રાખજો.
જીટીપીએલ જામનગર ન્યૂઝમાં તમામનું સ્વાગત છે. આજે રવિવાર છે છતાં પણ સાંજે 5 વાગ્યા પછી દિગ્વિજય પ્લોટ ખાતે એક મોટું ફંક્શન થઈ રહ્યું છે અને ખાસ કરીને ઉદ્ઘાટન થઈ રહ્યું છે. અને ઉદ્ઘાટન પણ જૂની પેઢી જે કહેવાય કે કમલેશ ડેરી છેલ્લા લગભગ 42 વર્ષથી જામનગર લેવલે પ્રખ્યાત છે, ખ્યાતનામ છે અને હવે સમયની સાથે તાલ મિલાવી અને એક સેન્ટ્રલી એસી ટાઈપની એક ડેરી ફાર્મ એને ઊભું કર્યું છે. અને આજે એનું ઉદ્ઘાટન હતું અને લોહાણા સમાજના પ્રમુખ એવા જીતુભાઈ લાલના વરદસે એને ઓપનિંગ કર્યું છે. અને ખાસ કરીને અશોકભાઈ લાલે પણ હાજરી આપી છે. અને ખાસ કરીને આ જે પરિવાર છે એ કમલેશભાઈ સોનછાત્રા અને ખાસ કરીને રાજુભાઈ સમ્રાટ કે જેમના બ્રધર છે, રાજુભાઈ સમ્રાટના નામે લગભગ જામનગર પરિચિત છે. અને એમની જે સરનેમ છે એ સોનછાત્રા છે અને લગભગ 1982થી એક્ટિવ છે. અને જ્યારે પણ તમે આવો ત્યાં લગભગ 5-25 ગ્રાહકો ત્યાં ઓલરેડી વેઇટિંગમાં હોય એટલો એનો ધંધા પ્રત્યેનો લગાવ પણ છે. અને વાનગી કઈ ટાઈપની બનાવવી એ પણ એની પાસે શીખવા જેવું છે. અને ખાસ કરીને જે ટેગ આપી છે એવી છે કે યાદો ભરી મીઠાશ, એટલે લગભગ લોકોને એક લાગણીથી એની આઈટમ યાદ રહી જાય. અને લગભગ લોકો ઘરે ગયા પછી પણ કોઈ મહેમાન આવે તો પણ લોકો પૂછે આ સ્વીટ તમે ક્યાંથી લઈ આવ્યા, એ ટાઈપની એ લોકોને વર્કઆઉટ છે. તો આપણી સાથે કમલેશ ડેરીના જે રાજુભાઈ છે સમ્રાટ, એ આપણી સાથે જોડાયેલા છે. આપણે એમને પૂછશું, સાહેબ જે પ્રમાણે 1982થી લગભગ આ તમારી બીજી ત્રીજી પેઢી હાલે છે, 42 વર્ષ થઈ ગયા, એવી કઈ સારી વસ્તુ બનાવો છે કે લોકોનું હજી તમારું આકર્ષણનું કેન્દ્ર બન્યું છે? અમારી લગભગ મીઠાઈ સારી છે, પણ ફ્રૂટ ક્રીમ, મઠો, શ્રીખંડ, ડ્રાયફ્રૂટ મીઠાઈ બધી અમારી વધારેમાં વધારે ફેમસ છે. ને લગભગ ઘણી નાતમાં અને બધા અમારા કોન્ટેક્ટ છે, લગભગ ઘરાક. આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે જીતુભાઈ લાલના વરદસ્તે. આજ મેં જોયું છે સેન્ટ્રલ એસી જામનગરમાં એક પણ એવો શોરૂમ ન હોય એવું શોરૂમ તમે બનાવ્યો છે. હા, એટલે અમે છેલ્લી 42 વર્ષની મહેનત આમાં નાખી છે ને 42 વર્ષ આજે શોરૂમ બનાવવા જઈ રહ્યા છીએ. સોનછાત્રા પરિવાર જે છે એમાં કમલેશભાઈ જે છે એ પણ એના પરિવારના છે. આપણે એમને પૂછ્યું, સાહેબ તમે તો બંને આ સંભાળો છો, ખાસ કરીને તમારા ભત્રીજા છે ધવલભાઈ પણ તમારા સાથે બેઠા છે, શું વિશેષતા છે તમારા શોરૂમમાં આજે જે બનાવ્યું છે? આપણે શોરૂમ પણ બનાવ્યો છે અને સ્વીટમાં તમારી બ્રાન્ડ છે. અમે ઘણા વર્ષોથી આ કરીએ, બંને ભાઈઓ કરતા હતા, પણ જે આગળનું જે અપડેટ છે એ અમારો ભત્રીજો દીકરો ધવલભાઈ લઈ આવો. અને છેલ્લા 10 વર્ષની અંદર એને ઘણી સ્વીટમાં છે સારું નામ કાઢી, પ્રગતિ કરી, બધી સારી સારી હોટલોની અંદર પનીરનું આ તે બધું એને કર્યું. અને અત્યારે બહુ સારું નામ સારી બધી હોટલોની અંદર છે. અને અમારું સ્વીટની અંદર બહુ જ સારું અમારું છે નામ. તમારું મિત્ર વર્તુળ મોટો હોતી આજ લગભગ 5 વાગે ત્યાં શરૂ થયું છે ઓપનિંગ, હજી બધો લોકો અહીંયા આવક ચાલુ છે. 5 વાગ્યાથી અમારા મોટા ભાઈના રિલેશન સંબંધ અને બધું એકદમ એનો બોળો પરિવાર બધો છે. અને બધા એનો બહુ જ સાથે અને એનો પોતાનો સ્વભાવ એવો છે, એના હિસાબે મિત્ર વર્તુળ બહુ જ સરસ અમને સાથને સહકાર આપ્યો છે. તમને કહો 1982 તમે આ મુવમેન્ટ શરૂ કરી છે, તો અત્યારે મને પહેલાં કરતાં ડિફરન્સ શું લાગે તમને? પહેલાં અમે પહેલાં અમે દહીં દૂધ ઉપર કે જતા હતા, પણ છેલ્લા ઘણા વર્ષ થોડાક 12-15 વર્ષથી જ્યારથી અમારા ધવલભાઈ આમની અંદર જોડાણા ત્યારથી ઘણી પ્રગતિ આગળ લઈ અને નવી સ્વીટ બધી આ બધું પનીરનું ઘણું લોન્ચ કરી અને ઘણી પ્રગતિ કરી છે. રાજુભાઈ તમે કઈ રીતે આ નાના પાયેથી ધંધો શરૂ કર્યો હતો? અમે પહેલાં જામનગર સરૂ સેક્શન ડેરીમાં અમારા પપ્પાએ નોકરી મૂકી દીધી હતી, એમાં અરજી કરી 2 વર્ષ પછી પાસ થઈને આવી. તે નાના પાયે અમે ડેરી સરૂ સેક્શન ડેરીનો એજન્સી લઈને ચાલુ કરી હતી. ત્યારે ઘરે 400 ઘર સવારના હું 4 વાગ્યાથી કરીને 11 વાગ્યાથી હું સાયકલ ઉપર ફરતો. કમલેશ ડેરીનું નામ કેમ મોટું થયું? હા, એ ગુડવિલ ને અમારી આઈટમ ઉપર એવું છે ને અમારી મીઠાશ એવી છે ને સંબંધે અમે બધા જાળવી રાખ્યા છે. આપણી સાથે ધવલભાઈ જોડાયેલા છે. ધવલભાઈ તમે આવ્યા પછી કહે છે કે આ બંને તમારા કાકા પણ કહે છે ને તમારા ફાધર પણ એમ કહે છે કે ધવલભાઈ આવ્યા પછી આખી પરિવર્તન થઈ ગયું, આખું ચેન્જીસ થઈ ગયું. તમે આખી આ ડેરી છે, ભલે લોકલ ડેરી છે કમલેશ ડેરી, પણ તમે એને કોર્પોરેટ લેવલે લઈ ગયા છો. ખરેખર તો કહેવા જાઉં તો પપ્પાને કાકા મારા ગુરુ જ કહેવાય. એના પાસેથી હું શીખીને જ અત્યારે આ લેવલે પહોંચ્યો છું. એટલે જેટલા એના ઉપર મારા આશીર્વાદ છે ને એટલા ઘણા છે. અને અત્યારે અમે જામનગરમાં જે લેવલે જઈ રહ્યા છીએ, જે અમારા સ્વીટને છે, અમારું જે ફેમસ છે બધી ડ્રાયફ્રૂટ ક્રીમને, મીઠાઈને આપણી ડ્રાયફ્રૂટ સ્વીટને છે, એકવાર જરૂરથી તમે એકવાર ચાખો તો તમને આઈડિયા આવશે કેટલું સરસ આપણે કરીએ. ખાસ કરીને વિશેષતા શું છે? તમે લોકો તમારો ટેસ્ટ લગભગ લે છે એ બધા વન્સ મોર આવે છે? 100% વન્સ મોર. એક વખત એને આવું આવે એટલે બીજી વખત એને આવવું જ પડે. એટલે જ આપણી ટેગલાઈન જ છે કે યાદો ભરી મીઠાશ આપણે. અને આપણે એટલું બધું જે વસ્તુ આપણે બનાવી છે, આપણી ક્વોલિટી જેટલી સારી રાખી છે કે જે આપણે પાછળથી આપણે જો આપણે દૂધની જે ખરીદી અમે લોકો કરી છે ને એ જેટલી ક્વોલિટી સારી રાખીને પાછળનું અમારે સારું જ બધું નીકળે એમ. ખાસ કરીને સ્વીટની વાત કરીએ તો સ્વીટમાં કેટલી આઈટમ આપણે પ્લે કરીએ છીએ? સ્વીટમાં અત્યારે આપણે 600+ વેરાયટી આપણે બને, જેમાં ડ્રાયફ્રૂટ સ્વીટ છે, માવા સ્વીટ છે, લિક્વિડ સ્વીટ છે, શ્રીખંડ છે, આપણા મઠ્ઠા છે, એવી રીતના આપણે ટોટલ 600+ સ્વીટ આપણે બનાવી છે. સ્વીટ આપણું પ્રોડક્શન છે કે અધરથી આપણે રેડીમેડ માલ લઈએ છીએ? ના, આપણું અત્યારે 8000 ફૂટ આપણી સ્ક્વેર ફૂટમાં આપણું મેન્યુફેક્ચરિંગ જ છે કે બધું આપણે જ બનાવીએ છીએ. આઉટસોર્સ જરા કે આપણું નથી, બધું આપણે જ બનાવીએ છીએ. લગ્ન પ્રસંગની વાત આવે, લોકોને ક્વોન્ટિટીમાં માલ જોતો હોય તો એ માલ એ લોકોને અહીંથી મળી જાય? હા,
આપણી છે ને એ જ યુએસપી છે કે તમે 24 કલાકમાં એમ કહો ને કે મારે 2000 માણસનું જોઈએ છીએ તો અમે તમને પૂરું પાડી દઈએ. ખાસ કરીને નમકીનની વાત આવે, ફરસાણની વાત આવે, એમાં કઈ તમારી વિશેષતા? નમકીન અત્યાર સુધી આપણું ચાલુ જ હતું, તહેવાર ને એના ઉપર આપણું સારું એવું જતું હતું, હોલસેલ અમે કરતા હતા, પણ હવે એવું થયું કે હવે રિટેલ પણ અમે ચાલુ કર્યું છે આપણા નવા શોરૂમમાં. અત્યારે કમલેશ ડેરીની વાત કરીએ તો એની અંદર એવી કઈ એવી આઈટમ છે સ્વીટની અંદર કે તમારી પોતાની પ્રખ્યાત હોય ને લોકો વારંવાર લેવા આવતા હોય? જેમ કે ડ્રાયફ્રૂટ ક્રીમ પપ્પાએ જે વાત કરી, અમારી સૌથી પ્રખ્યાતમાં પ્રખ્યાત છે. આજથી 15 વર્ષથી અમારી જે ડ્રાયફ્રૂટ ક્રીમથી અમારું કમલેશ ડેરી વખણાય છે અત્યારે. અને બીજી અત્યારે નમકીનમાં છે તો ડ્રાયફ્રૂટ કચોરી જામનગરની જે ફેમસ હોય. આ તમારે આ જે કમલેશ ડેરી છે, જે નવા લોકો આ ટીવી જોવે છે એ લોકોને તમારું સરનામું આપી દો અને ટાઈમ ટેબલ શું છે ખાસ કરીને શોરૂમ ખોલવાનો? અમારો સવારે 7 થી રાતના 10 વાગ્યા સુધીનો રહેશે અને અમારું એડ્રેસ છે 54 દિગ્વિજય પ્લોટ, માતૃવનના કમલેશ ડેરી. ને ખાસ કરીને માર્કેટમાં ડેરી ફાર્મ તો ઘણા બધા છે, ઘણા લોકો સ્વીટની દુકાનો ધરાવે છે, તો એમાં ડિફરન્સ શું લાગે લોકોને? શું આ નવું જોવા મળશે, નવું જાણવા મળશે અને નવું એને સ્વાદ મળશે? પહેલાં જ વાત કરી જે આપણું ડ્રાયફ્રૂટ ક્રીમ છે એ જે આપણી ફેમસ છે, એવી રીતના બધી ડ્રાયફ્રૂટ સ્વીટ છે. બધા લોકો સારા જ છે, આપણી સારું જ છે, બધાનું સારું જ છે. પછી આપણે ડ્રાયફ્રૂટ ક્રીમને જે આપણે ટેસ્ટ નહીં છે ને શ્રીખંડના ને એવા તમને ઓલ ઓવર ગુજરાતમાં તમને ક્યાંય ટેસ્ટ નહીં મળે. ખાસ કરીને જે લોકો આજે ઉદ્ઘાટનમાં આવ્યા છે તમને બધા લોકોએ પ્રોત્સાહિત પણ કર્યા, પણ અંદર ખાને વાત તમારી સાથે શું કરવા માગે છે, શું કહી છે એ લોકો આવીને, શું તમારી આ બધી વાત જોઈને પ્રભાવિત થાય છે? એ લોકો એમ જ કહ્યું કે જે પપ્પા કે જે કરેલું હતું ને અને મારા બા દાદા છે એનું તમે આ બધું ફળ છે એ કે ત્યાં સુધી કહે, એટલે એ લેવલનું સુધી ને બધા શોરૂમમાં આવીને એમ જ કહે છે આવો શોરૂમ અમે કોઈ દી નથી જોયો. એટલે આ રીતે તમે જોયું કે આ ધવલભાઈ હતા અને કમલેશ ડેરી એન્ડ સ્વીટ ની આમ તો જામનગરમાં પ્રખ્યાત છે, પણ એક નવા નજરાણા સાથે, નવી વસ્તુ સાથે, ખાસ કરીને એક આધુનિકતા સાથે અને તાલ મિલાવ્યા છે અને હવે નવી પેઢી કામ કરે છે. એટલે ટેસ્ટની અંદર, લેબોરેટરીની અંદર વાત આવે, બધી વસ્તુ ચેક કરી અને પછી એ લોકો કાઉન્ટર પર મૂકતા હોય છે. એટલે બધી રીતે પરફેક્શન છે. એટલે જે લોકો આ બાબતમાં લગભગ લોકો જામનગર પરિચિત છે, પણ જે લોકો પરિચિત નથી એને એક વખત મુલાકાત લેશો, તમે પણ કહેશો કે જે પ્રમાણે અહીંયા મીડિયામાં જે વાત થાય છે એ બધી વસ્તુ વાસ્તવિક છે. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું બ્રિલિયન્ટ સ્કૂલની નવી બ્રાન્ચનો પ્રારંભ અને શહેરમાં વધુ 15 હોટેલ રેસ્ટોરન્ટ સીલ. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. હાલારની સૌથી મોટી, સૌથી વિશ્વસનીય ઓશવાળ આયુષ હોસ્પિટલ 11 વર્ષથી લાખો જીવનોને નવી જિંદગી આપતો વિશ્વાસનો સૌથી મજબૂત કિલ્લો. હવે આયુષ્માન ભારત, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અને મુખ્યમંત્રી અમૃતમ યોજના અંતર્ગત મેળવો લાખો રૂપિયાની અદ્યતન સારવાર સંપૂર્ણપણે ફ્રી. હા, સાચું સાંભળ્યું, સંપૂર્ણપણે ફ્રી. ન્યુરો સર્જરીમાં મગજ, મણકા અને કરોડરજ્જુની જટિલ સર્જરી, યુરો સર્જરીમાં પથરી, પ્રોસ્ટેટ અને કિડનીની સારવાર, જોઈન્ટ રિપ્લેસમેન્ટ દ્વારા ગોઠણ અને થાપાના સાંધા બદલાવવાની અદ્યતન સુવિધા, લેપ્રોસ્કોપિક સર્જરીથી એપેન્ડિક્સ, સારણગાંઠ, હરસમસા ભગંદરનું સફળ નિદાન, ઓર્થોપેડિકમાં હાડકાના ફ્રેક્ચરની સંપૂર્ણ સારવાર, બાળકો માટે અત્યાધુનિક NICU અને PICUની સુરક્ષા અને ગાયનેકમાં નોર્મલ તથા સિઝેરિયન ડિલિવરી સહિત સંપૂર્ણ કાળજી. આ બધું સંપૂર્ણપણે ફ્રી. અહીં માત્ર સારવાર નથી થતી, અહીં મૃત્યુ સામે જીત થાય છે. અહીં નિરાશા સામે આશા જીતે છે. અહીં દરેક દિવસ નવા જીવનનો જન્મ થાય છે. હાલારની જનતાને હવે કોઈ ગેરમાર્ગે દોરી શકતું નથી, કારણ કે વિશ્વાસ શબ્દોથી નહીં
પરિણામોથી બને છે અને આયુષે આ વિશ્વાસ 11 વર્ષથી કમાયો છે. એટલે જ આજે લાખો લોકો એક જ અવાજે કહી રહ્યા છે, આઈ ટ્રસ્ટ આયુષ, યુ ટ્રસ્ટ આયુષ, વી ટ્રસ્ટ આયુષ. ઓશવાળ આયુષ હોસ્પિટલ, 5556 દિગ્વિજય પ્લોટ, જામનગર. મોબાઈલ 75 730 88 88 4. ઓશવાળ આયુષ હોસ્પિટલ, કારણ કે હાલાર માટે વિશ્વાસનો અંતિમ અને સૌથી શક્તિશાળી નિર્ણય માત્ર એક જ છે. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગરની જાણીતી શૈક્ષણિક સંસ્થા બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલ દ્વારા હાલના નવા શૈક્ષણિક વર્ષથી શહેરના ગ્રીન સિટી વિસ્તારમાં સ્કૂલની બીજી બ્રાન્ચનો શુભારંભ કરવામાં આવ્યો છે. આજે સોમવારે વેકેશન પૂર્ણ થયા બાદનો આ બ્રિલિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલનો અને સ્કૂલના શૈક્ષણિક કાર્યનો પ્રથમ દિવસ હતો. આ પ્રસંગે વેલકમ સેરેમની યોજવામાં આવી હતી. આ તકે બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલ્સના મેનેજિંગ ડિરેક્ટર ઉસ્મિતાબેન ભટ્ટ, સ્કૂલના ટ્રસ્ટી ભવ્યતા ભટ્ટ અને પ્રિન્સિપાલ પ્રજાપતિ રાજુ નાગર તથા સ્કૂલ સ્ટાફના સભ્યો તેમજ વિદ્યાર્થીઓ અને વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ તકે બેન્ડ વાજાના સૂરો સાથે દરેક બાળકને તિલક કરવામાં આવ્યું અને ચોકલેટથી મોઢા મીઠા કરાવવામાં આવ્યા હતા તથા બાળકો પર પુષ્પ પાંદડી વેરવામાં આવી હતી. આ બ્રિલિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલમાં આ વર્ષે પ્રથમ જ વર્ષે 1100 બાળકોએ પ્રવેશ લીધો છે. જામનગરમાં લીમડા લાઈન ખાતે આવેલ બ્રિલિયન્ટ સ્કૂલનું નામ ખૂબ જ મોટું છે. છેલ્લા 35 વર્ષથી બ્રિલિયન્ટ સ્કૂલે શૈક્ષણિક ક્ષેત્રે ખૂબ જ નામના મેળવી છે. બ્રિલિયન્ટ સ્કૂલના ચેરમેન અશોકભાઈ ભટ્ટના નેજા હેઠળ ચાલતી આ સંસ્થાએ લોકોની લાગણી અને માંગણીને ધ્યાનમાં લઈ જૂન 2026ના વર્ષે ગ્રીન સિટી ખાતે પોતાનું શૈક્ષણિક કાર્યનો વ્યાપ વધાર્યો છે. બ્રિલિયન્ટ સ્કૂલની સારી એવી નામના અને ચાહનાને કારણે પ્રથમ વર્ષે જ ગ્રીન સિટી ખાતેની નવી બ્રાન્ચમાં આ વિસ્તારના 1100થી વધુ વિદ્યાર્થીઓ એકસાથે એડમિશન મેળવીને એક રેકોર્ડ સર્જ્યો છે. આ સ્કૂલમાં તમામ પ્રકારની આધુનિક વ્યવસ્થાઓ વિદ્યાર્થીઓને મળી રહે તેવી ઉત્તમ વ્યવસ્થાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. લીમડા લાઈન ખાતેની બ્રિલિયન્ટ સ્કૂલમાં 3500થી વધારે વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. ગ્રીન સિટી ખાતે બ્રિલિયન્ટ સ્કૂલની નવી બ્રાન્ચ શરૂ થવાથી આ વિસ્તારના વાલીઓએ પણ પોતાનો રાજીપો વ્યક્ત કર્યો છે. આ પ્રસંગે ઉસ્મિતાબેન ભટ્ટ, ભવ્યતા ભટ્ટ અને પ્રિન્સિપાલ રાજુ નાગરે આપેલી વિગતો પ્રસ્તુત છે. બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલ મેઇન બ્રાન્ચ અમારી છે લીમડા લાઈનમાં અને સેકન્ડ બ્રાન્ચ અમે અહીંયા સ્ટાર્ટ કરી છે રણજીત સાગર રોડ ઉપર શાલિગ્રામ હોસ્પિટલની બાજુમાં. આજ રોજ તારીખ 8 ને સ્કૂલનો પહેલો દિવસ દરેક સ્ટુડન્ટ્સને તિલક સાથે પુષ્પગુચ્છથી વધાવી અને ચોકલેટ આપી અને તેમનું સ્વાગત કરેલ છે. અને દરેક પેરેન્ટ્સ તથા ટીચર્સોને મારા વતી ખૂબ ખૂબ આભાર. બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલના 37 વર્ષના સક્સેસ બાદ આજે અમે સેકન્ડ બ્રાન્ચનું ઓપનિંગ કરવા જઈ રહ્યા છીએ. જૂનો સ્ટાફ જે 37 વર્ષથી સતત કાર્યરત રહ્યો છે એમની સાથે નવા સ્ટાફને પણ સારી ટ્રેનિંગ અને વિદ્યાર્થીઓને સારા સંસ્કાર સાથે જ્ઞાન મળે એવી મા સરસ્વતીની કૃપાથી અમે લોકો અહીંયા બધા આજે ઉપસ્થિત રહી અને બાળકોને શુભેચ્છા આપીએ છીએ કે આખું વર્ષ અને વર્ષોના વર્ષો એ લોકોનો સંસ્કાર અને જ્ઞાન સાથેનો વારસો હંમેશા જોડાયેલો રહે એવા સતત અમારા તરફથી પ્રયત્નો કરવામાં આવ્યા છે. બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલની સેકન્ડ બ્રાન્ચ લાલપુર બાયપાસ ચોકડી પાસે શાલિગ્રામ હોસ્પિટલની બાજુમાં બ્રિલિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ નામથી આજે ચાલુ કરવા જઈ રહ્યા છે. આપણા ગુજરાતની અંદર આજે શાળા શરૂ થવાનો વેકેશન પૂર્ણ થઈ અને પહેલો દિવસ છે. ઉત્સાહ સાથે બાળકોનું કુમકુમ ટીકા સાથે અને સ્વીટ આપીને સ્વાગત કરવામાં આવેલ છે. અમારી સ્કૂલને એટલો પ્રતિસાદ મળેલો છે કે વાલીઓએ એક બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલમાં એક વિશ્વાસ મૂકેલો છે. શાળા અમારી આ બ્રાન્ચ શરૂ થઈ રહી છે બ્રિલિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ, એમની અંદર આજે 1100ની સંખ્યા થઈ છે એ અમારા માટે એક ખુશીની વાત છે. જે એજ્યુકેશન અત્યારના સમય પ્રમાણે ડિજિટલ એઆઈથી સ્ટાર્ટ થઈ રહ્યું છે એ જ પ્રમાણે અમારી બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ એજ્યુકેશનની જે સિસ્ટમ છે એ અમે વાલીઓને વિશ્વાસ આપીએ છીએ કે અમે ચરિતાર્થ કરશું. જામનગર મહાનગરપાલિકાની ફાયર શાખાએ ફાયર એનઓસી મુદ્દે ફરી એકવાર કાર્યવાહી શરૂ કરી છે. તાજેતરમાં કરવામાં આવેલા ચેકિંગ દરમિયાન ફાયર વિભાગનું એનઓસી ન ધરાવતી અને જરૂરી ફાયર સેફટી સિસ્ટમ વિના કાર્યરત 15 હોટેલ અને રેસ્ટોરન્ટને સીલ કરવામાં આવ્યા છે. મહત્વની વાત એ છે કે આ પૈકી 5 એકમો સામે બીજી વખત કાર્યવાહી કરવામાં આવી હતી. જોકે બાદમાં હોટેલ અને રેસ્ટોરન્ટ સંચાલકો પાસેથી 300 રૂપિયાના સ્ટેમ્પ પેપર પર
15 દિવસની અંદર ફાયર એનઓસી મેળવી લેવાની લેખિત બાંહેધરી લેવામાં આવી હતી. ત્યારબાદ તમામ સીલ કરાયેલા એકમોને ફરીથી ખોલી દેવામાં આવ્યા છે. જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેર તેમજ ધોરીમાર્ગ વિસ્તારની હોટેલ અને રેસ્ટોરન્ટમાં ફાયર સેફટીના નિયમોની પાલનની તપાસ માટે વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. મ્યુનિસિપલ કમિશનર દીપેશ કેડિયાના માર્ગદર્શન હેઠળ ફાયર અને એસ્ટેટ વિભાગની સંયુક્ત ટીમ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. ફાયર વિભાગના અધિકારીઓએ જણાવ્યું છે કે 15 દિવસની સમય મર્યાદા પૂર્ણ થયા બાદ ફરી એકવાર ચેકિંગ કરવામાં આવશે. જો કોઈ હોટેલ અથવા રેસ્ટોરન્ટ દ્વારા ફાયર એનઓસી મેળવવામાં નહીં આવે તો તેમની સામે ફરીથી સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવશે. ફાયર સેફટીના નિયમોનું કડક પાલન સુનિશ્ચિત કરવા માટે આ અભિયાન આગામી દિવસોમાં પણ સતત ચાલુ રહેશે. હવે ફરી લઈશું નાનકડો વિરામ બાદ જોશું લાલ પરિવાર દ્વારા પાંજરાપોળને જમીનનું દાન અને 14 વર્ષની બાળાનું હાર્ટ એટેકથી મોત સહિતના સમાચારો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. જામનગરમાં પ્રીમિયમ લિવિંગ માટેની એક અનોખી તક 3 BHK અને 4 BHK બંગલોઝ હવે તમારી પહોંચમાં. પ્રસ્તુત છે પ્રયાગ વન બંગલોઝ. માત્ર 9 બંગલોઝનો એક્સક્લુઝિવ પ્રોજેક્ટ જ્યાં તમને મળશે પ્રાઇવસી, શાંતિ અને પ્રીમિયમ લાઇફસ્ટાઇલ. 850 થી 1053 સ્ક્વેર ફીટના પ્લોટમાં સુવ્યવસ્થિત બંગલોઝ, 3 અને 4 બેડરૂમ સાથે વિશાળ 12x19 લિવિંગ રૂમ. દરેક બંગલોઝમાં સ્વતંત્ર પાણીનો બોર, 5000 લીટર સુધીની ડબલ વોટર સ્ટોરેજ સુવિધા, મજબૂત બીમ કોલમ સ્ટ્રક્ચર, ભૂકંપ પ્રૂફ બાંધકામ, સુરક્ષા અને સુવિધા બંનેમાં કોઈ સમાધાન નહીં. દરેક બંગલોઝમાં 4 વ્હીલ પાર્કિંગ, 80% સુધી બેંક લોન સુવિધા. તમારું ડ્રીમ હોમ હવે વધુ સરળતાથી પ્રાપ્ત કરો. 95% બાંધકામ પૂર્ણ થઈ ગયું છે. ટૂંક સમયમાં રેડી પોઝેશન. હવે રાહ નહીં, નિર્ણય લેવાનો સમય આવી ગયો છે. ઇન્વેસ્ટર્સ માટે સોનેરી તક. બંને હાથમાં લાડુ. 6% થી વધુ વાર્ષિક રેન્ટલ રિટર્ન અને ભવિષ્યમાં પ્રોપર્ટી વેલ્યુમાં જબરજસ્ત વૃદ્ધિનો લાભ. એક તરફ નિયમિત આવક અને બીજી તરફ મૂડીમાં વધારો. આથી વધુ સારું ઇન્વેસ્ટમેન્ટ ક્યાં મળશે? સાઇટ એડ્રેસ પ્રયાગવન, પાર્શ્વનાથ 2, આશીર્વાદ ક્લબ રિસોર્ટ સામે, પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલ નજીક, જામનગર. સાઇટ વિઝિટ તેમજ વધુ માહિતી માટે સંપર્ક કરો. મોબાઈલ 74 349 40 263 અને 96 244 19 032. પ્રયાગ વન. એક વિશ્વાસ, એક ગુણવત્તા, એક યોગ્ય પસંદગી. જામનગરમાં છેલ્લા 10 વર્ષથી રિયલ એસ્ટેટમાં પ્રખ્યાત નામ ભવ્ય બિલ્ડકોન લાવી રહ્યા છે જામનગરમાં ખૂબ ઝડપથી વધી રહેલા વિસ્તાર એટલે લાલવાડી, જેમાં લાવી રહ્યા છે માત્ર 1 મિનિટના અંતરે તમારા માટે એક પરફેક્ટ લોકેશન પર 3 અને 4 BHK લક્ઝુરિયસ પ્રીમિયમ ફ્લેટ અને કોમર્શિયલ શોપ્સ એટલે ઓર્ચિડ ગ્રાન્ડ, એ પણ 80% લોનની સુવિધા સાથે. તો ચાલો વાત કરીએ ઓર્ચિડ ગ્રાન્ડના વિશેષતાઓ અને સુવિધાઓની. રેરા અપ્રૂવ્ડ, ક્લબ હાઉસ, જીમ, ચિલ્ડ્રન પ્લે એરિયા, મલ્ટીપર્પઝ હોલ, વોકિંગ ટ્રેક, સિનિયર સિટીઝન એરિયા, ગઝીબો, EV ચાર્જિંગ પોઈન્ટ, personal allocated parking, 2 lift, CCTV camera, power backup for common area, underground and overhead tank, RCC frame structure, fire safety જેવી બીજી ઘણી બધી સુવિધાઓ. તો આપ રહસ્યની જોઈ રહ્યા છો. અત્યારે જ સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરો કે પછી સાઇટ મુલાકાત લો. અમારું એડ્રેસ છે ઓર્ચિડ ગ્રાન્ડ નિયર ઇન્કમ ટેક્સ ઓફિસ, beside ત્રિમંદિર, લાલવાડી મેઇન રોડ, જામનગર. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર.
જામનગરમાં લીમડા લાઈન વિસ્તારમાં આવેલી ગૌશાળા જે પાંજરાપોળના નામે ઓળખ ધરાવે છે તેની બાજુમાં લાલ પરિવારનો ભૂમિ પ્રેસ આવેલો છે. આ ભૂમિ પ્રેસની જગ્યા લાલ પરિવારે પાંજરાપોળને દાનમાં આપી દીધી છે. આ જગ્યા પાંજરાપોળને દાનમાં મળવાથી આ ગૌશાળાની ગાયોને વધુ સુવિધાઓ ઉપલબ્ધ થઈ શકશે. ગત રોજ રવિવારે આ માટેનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં અશોકભાઈ લાલના માતા અશોકભાઈ તથા જીતુભાઈ લાલ ઉપરાંત રમેશભાઈ બારદાનવાલા અને ગુજરાત ચેમ્બરના મંત્રી ભીપેન્દ્રસિંહ જાડેજા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. હવેથી લાલ પરિવારનો ભૂમિ પ્રેસ તેમની માલિકીની અન્ય જગ્યાએ કાર્યરત રહેશે. પુરુષોત્તમ માસની સાતમના દિવસે લાલ પરિવાર દ્વારા આ દાન સમારોહ આયોજિત કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે અશોકભાઈ લાલે આપેલી વિગતો પ્રસ્તુત છે. આજ રોજ રવિવારના દિવસે સારો એવો દિવસ સમજી આ મહિનો પુરુષોત્તમ મહિનામાં સાતમ ને પુરુષોત્તમ મહિનો શુભ દિવસે મારા મધરના આશીર્વાદથી એમની મંજૂરીથી અને જીતુભાઈને કન્સલ્ટ કરી અને અમારા ફેમિલીએ એવું ડિસિઝન લીધું કે ભૂમિ નામનું પ્રેસ વર્ષોથી અમે જગ્યામાં ચલાવીએ છીએ એને અમે બીજે શિફ્ટ અમારી માલિકીની જગ્યા લઈને શિફ્ટ કરી અને આ જગ્યા પાંજરાપોળને એટલે કે ગાયોની સેવા માટેની જગ્યામાં વધારો થાય, જેથી કરીને ગાયોની ફેસિલિટીમાં વધારો થાય, ગાયોનું કમ્ફર્ટ લેવલમાં વધારો થાય અને એમને ઉપયોગમાં આવે ગાયો માટે. એ હેતુથી આજે અમે આ અમારી ભૂમિની જગ્યા દાનમાં પાંજરાપોળને આપીએ છીએ, જેથી કરીને પાંજરાપોળ આનો સારી રીતે ઉપયોગ કરી શકે ને ગાયોની સેવામાં વધારો થઈ શકે અને ગાયોની કમ્ફર્ટ લેવલમાં વધારો થઈ શકે. જામનગરની 14 વર્ષની એક બાળાને રાજકોટમાં મામાને ત્યાં હાર્ટ એટેક આવી જતા બાળાનું મૃત્યુ થયું છે, જેને પરિણામે આ પરિવારમાં ઘેરો શોક વ્યાપી ગયો છે. આ કરુણ બનાવની વિગતો એવી છે કે જામનગરમાં ચાંદી બજાર વિસ્તારમાં મોટું ફળી નામના પેટા વિસ્તારમાં રાજેશભાઈ મોદીનો પરિવાર વસવાટ કરે છે. રાજેશભાઈ મોદી જામનગર જિલ્લા પેન્શનર સમાજ તથા જિલ્લા રઘુવંશી કર્મચારી સંગઠનના પૂર્વ પ્રમુખ ટી.કે. મોદીના પુત્ર છે. રાજેશભાઈ તથા તૃપ્તિબેન મોદીની 14 વર્ષની દીકરી આનંદી રાજકોટમાં પોતાના મામા ગોપાલ કટારિયાના ઘરે વેકેશનમાં ફરવા માટે ગઈ હતી. તે દરમિયાન તેના મામાના પરિવારના સર્વે સભ્યો બાળકો સહિત એક રેસ્ટોરન્ટમાં જમવા માટે ગયા હતા. જમી લીધા બાદ બધા બાળકો રમી રહ્યા હતા ત્યારે 14 વર્ષની આનંદી નામની જામનગરની આ બાળા રમતા રમતા અચાનક ઢળી પડી હતી. બાદમાં બાળાને તાકીદે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, જ્યાં તબીબ દ્વારા એમ જણાવવામાં આવ્યું કે આ બાળાને અત્યંત તીવ્ર પ્રકારનો હાર્ટ એટેક આવવાથી બાળાનું મૃત્યુ થયું છે. આ કરુણ બનાવને કારણે રાજકોટના કટારિયા પરિવાર અને જામનગરના મોદી પરિવાર પર આભ તૂટી પડ્યું છે અને બંને પરિવારો ઘેરા શોકમાં ડૂબી ગયા છે. અત્રે ઉલ્લેખનીય છે કે કોરોના કાળ પસાર થયા બાદ નાની ઉંમરના લોકોના મોત પણ હાર્ટ એટેકથી થઈ રહ્યા છે, જે મુદ્દો સમગ્ર દેશમાં ચર્ચાઓમાં છે. જો કે આ બાબતે સરકાર વતી એક કરતાં વધુ વખત એવી સ્પષ્ટતાઓ થઈ છે કે કોરોના વેક્સિન અને આ પ્રકારના હાર્ટ એટેકના બનાવોને કોઈ સંબંધ નથી, પરંતુ આમ છતાં કોરોના કાળ બાદ આ પ્રકારના બનાવો જામનગર, ગુજરાત સહિત દેશભરમાં વારંવાર બની રહ્યા હોય હજુ સુધી વેક્સિન અંગેની લોકોની શંકાઓનું સમાધાન થવા પામ્યું નથી. આનંદી નામની આ બાળાના અકાળે અવસાન અંગે બાળાના શોકગ્રસ્ત મામા ગોપાલ કટારિયાએ આપેલી વિગતો પ્રસ્તુત છે. આનંદી મોદી જે જામનગર રહે છે એ મારી ભાણેજ હતી અને એમનો મારી બેનની દીકરી હતી. પવિત્ર પુરુષોત્તમ માસ દરમિયાન બધા ભાણેજરા અને બેનું અને બધા મારા પરિવારનો એક મેં જમાડવાનો કાર્યક્રમ રાજકોટ સ્થિત આવેલ સદભાવના વૃદ્ધાશ્રમમાં પેલા બધા વૃદ્ધોનો જમાડવાર, ત્યારબાદ બાજુમાં આવેલા એલિટ અનંતા રિસોર્ટ ત્યાં મેં મારો જમાડવાર રાખેલો બધા ફેમિલીનો અને અમે જમીને બધા હસતા કિલોલ ને બધા બેઠા હતા પરિવારજનો અને છોકરાઓ બધા રમતા હતા ડાન્સ ને ગેમ ને બધું અલગ અલગ અને ત્યાં જોતામાં આનંદી દોડતા નીચે ઢળી પડી, જે વિડીયોમાં અમારા પાસે કેદ થયું છે. અમારા હાથમાં કાંઈ નહોતું એમાં. ડોક્ટર અમે સૌથી પહેલા સિનર્જી હોસ્પિટલ ખાતે લઈ ગયા, ત્યાં અમને કીધું કે આને સેરિયર એટેક કહેવાય અને આમાં ટૂંકમાં એમાં મોકો જ ન મળ્યો અમને, એટલે સેરિયર એટેક અને પછી પીએમમાં પણ એમ જ કીધું કે તાત્કાલિક એટેક આવ્યો છે, અમને આમ સોલિડ એટેક આવ્યો બહુ, કે જેનું હમણાં અમારા હાથમાં જ કંઈ નહોતું. જામનગરના એક નાગરિકે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં એવી ફરિયાદ નોંધાવી છે કે શેરબજારમાં ઓનલાઈન રોકાણ કરાવીને ઊંચો નફો આપવાની મને લાલચ આપીને મારી સાથે ₹25.86 લાખની છેતરપિંડી કરવામાં આવી છે. આ ફરિયાદીને શેરબજારમાં ઓનલાઈન રોકાણ કરવા માટે લલચાવવામાં આવ્યો હતો અને આરોપી ગેંગના એક સાગરીતે આ ફરિયાદીને એવી લાલચ આપી હતી કે ખૂબ મોટી ટકાવારીથી પ્રોફિટ મળશે. આ ફરિયાદી લાલચમાં આવી ગયો અને ₹25.86 લાખ પોતે આ રીતે ગુમાવી દીધા છે એવું પોલીસમાં જાહેર કર્યું છે. આ ફરિયાદના આધારે સાયબર ક્રાઇમ પોલીસે રાજસ્થાન રાજ્યના રાજસમંદ જિલ્લાના રેલમંગરા તાલુકાના સંસેર ગામના એક શખ્સને ઝડપી લીધો છે. રાજસ્થાનથી જામનગર પોલીસ જે શખ્સને પકડી લાવી છે એ શખ્સનું નામ રવિ રોશનલાલ જાટ છે. આ શખ્સની હાલ પૂછપરછ ચાલી રહી છે. રાજકોટ રેન્જ ડીએજીપી સરની સૂચના મુજબ તેમજ જામનગર શહેરના પોલીસ અધિક્ષક દ્વારા
જેટલા પણ સાયબર ક્રાઇમના અપરાધો બનતા હોય છે તેમાં તાત્કાલિક આરોપીઓને પકડવાની અગાઉથી સૂચના થયેલી છે. તેના અનુસંધાને જામનગર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા અગાઉ એક 7/2026 ગુનો નોંધવામાં આવેલો હતો. જેની વિગત મુજબ એક નાગરિક સાથે જે ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ હોય છે કે જે ફેક એપ્લિકેશનમાં ઇન્વેસ્ટમેન્ટ કરી અને વધારે ટકાવારીથી પ્રોફિટ મળશે તેવું બહાનું આપી અને લોકો પાસેથી છેતરપિંડી કરવામાં આવતી હોય છે. આ પ્રકારનો એક ગુનો જેમાં આશરે 25 લાખ જેટલી અમાઉન્ટ જે ફરિયાદી છે તેમની ફ્રોડમાં ગયેલી હતી એ બાબતનો ગુનો નોંધાયેલો હતો. આ બાબતનો જે એકાઉન્ટમાં પૈસા ગયા હોય તેની તપાસ ચાલતી હતી. જેમાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પીઆઈ તેમજ પીએસઆઈ HK ઝાલા, ASI ભગીરથસિંહ જાડેજા, PC જીતેન્દ્રસિંહ જાડેજા અને લોકરક્ષક ચિરાગભાઈ બસિયા દ્વારા આ તપાસમાં જે એકાઉન્ટ પ્રોવાઈડર છે એવા આરોપીનું જેનું નામ છે રવિ સન ઓફ રોશનલાલ વીરચંદજી, તેને રાજસ્થાનના રાજસમંદ ખાતેથી પકડી પાડવામાં આવેલો છે અને આ વ્યક્તિ દ્વારા પોતાનું એકાઉન્ટ પ્રોવાઈડ કરી આશરે પોતાના એકાઉન્ટમાં 10 લાખ જેટલી અમાઉન્ટ લેવામાં આવેલી હતી અને આ પ્રકારના ગુનાહિત કૃત્યમાં સામેલ થયેલા હતા. તો આ આરોપીને હાલ કાયદેસરની અટક કરી અને એની આ જે રિમાન્ડની પ્રોસિજર છે એ હાલમાં કરવામાં આવી રહી છે. આ વ્યક્તિ દ્વારા પોતાનો જે એકાઉન્ટ છે એકાઉન્ટ આવા સાયબર ફ્રોડના નાણાંઓની આપ-લે માટે યુઝ કરવામાં આવતું હતું અને અલગ અલગ દેશના અલગ અલગ રાજ્યોમાંથી આ વ્યક્તિના એકાઉન્ટ ઉપર ઘણા પ્રકારની સાયબર ફ્રોડો અગાઉ પણ થયેલા હોવાનું અમારા ધ્યાને આવેલું. દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા નજીક હાઈવે પરથી એક તુફાન મોડેલની જીપ પસાર થઈ હતી, જેનો વિડીયો વાયરલ થયો છે. આ જીપની અંદર અને જીપના ઉપરના ભાગે સંખ્યાબંધ મુસાફરોને સામાન સાથે બેસાડવામાં આવ્યા છે અને આ જીપ જોખમી સ્થિતિમાં હાઈવે પર દોડી રહી છે એવું વાયરલ વિડીયોમાં જોઈ શકાય છે. આ પ્રકારનું જોખમી વાહન પોતે પણ અકસ્માતનો ભોગ બની શકે છે અને જો આ વાહન અન્ય વાહન સાથે અકસ્માત સર્જે તો મોટી જાનહાનિની પણ શક્યતા રહેતી હોય છે. આ વાયરલ વિડીયોને કારણે લોકોમાં ચર્ચા એવી છે કે આ પ્રકારના વાહન ચાલકોને પોલીસ કે આરટીઓ સત્તાવાળાઓની બીક નથી હોતી. ખૂબીની બાબત એ છે કે આ વિડીયોમાં એ પણ દેખાઈ રહ્યું છે કે આ જોખમી તુફાન જીપ આ સ્થિતિમાં હાઈવે પરની એક ચેકપોસ્ટ પાસેથી કોઈ રોકટોક વિના પસાર થઈ રહી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા ખાતે એક રહેણાંક મકાનમાં ચોરી થઈ હોવાનું આ મકાનમાં વસવાટ કરતા પરિવારે પોલીસમાં જાહેર કર્યું છે. ખંભાળિયા માર્કેટ યાર્ડ નજીક નકલંક આશ્રમ આવેલો છે. આશ્રમના એક રહેણાંક મકાનમાં હિરેન હરિયાણીનો પરિવાર વસવાટ કરે છે. હિરેનભાઈના જણાવ્યા પ્રમાણે તેમનો પરિવાર બહારગામ ગયો હતો ત્યારે કોઈ તસ્કરોએ આશ્રમની દાનપેટી તોડી નાખી છે અને પોતાના રહેણાંક મકાનના દરવાજાના તાળા તોડી નાખ્યા છે અને મકાનની અંદર સગડો સામાન વેરવિખેર કરી નાખી તસ્કરોએ ₹1.20 લાખની રોકડ રકમની ચોરી કરી છે. આ અંગે મકાન માલિકે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે અને આ બાબતે મકાન માલિક હિરેન હરિયાણીએ આપેલી વિગતો પ્રસ્તુત છે. હું બહારગામ ગયેલ હતો, પાછળથી મારા મકાનમાં તાળું તોડી મકાનમાં ચોરી કરેલ છે. ₹1,20,000 ચોરી કરેલ છે. એ બાબતની અમે પોલીસ ખાતામાં જાણ કરેલ છે અને પોલીસ તપાસ હાથ ધરેલ છે. મકાનનું તાળું તોડી અને અંદર પ્રવેશ કરેલ છે અને અમે અહીંયા કોઈ હતા નહીં, અમે બહારગામ ગયેલ હતા. પાછળથી આ તસ્કરો ચોરો આવીને ચોરી કરી ગયેલ છે. જામનગરના એક શખ્સ પાસે એક્ટિવા વાહન છે. એક્ટિવા વાહનમાં શખ્સે એક બુલેટના 4 એકડાવાળા નંબર ખોટી રીતે લગાવી દીધા હતા અને ફેન્સી નંબર પ્લેટ બનાવી હતી. મિત્ર સમક્ષ મોભો દેખાડવા માટે આ શખ્સે આમ કર્યું હતું. આ મામલો પોલીસ વિભાગના કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરના ધ્યાનમાં આવી ગયો હતો. આથી આ સેન્ટરે ટ્રાફિક પોલીસ વિભાગનો સહયોગ લઈ આ વાહન ચાલકને શોધી કાઢ્યો છે અને આ વાહન ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. કમાન્ડ એન્ડ કંટ્રોલ વિભાગે આરટીઓ અને પોલીસ વિભાગની આધુનિક ટેકનોલોજીની મદદથી આ મામલો શોધી કાઢ્યો છે અને પૃથ્વી ગોલારાણા નામના શખ્સ વિરુદ્ધ અંગે કાર્યવાહી કરી છે. આ સમગ્ર મામલા અંગે સિટી ડીવાયએસપી જયવીરસિંહ ઝાલાએ આપેલી વિગતો પ્રસ્તુત છે. જામનગર કમાન્ડ કંટ્રોલ સેન્ટર દ્વારા અલગ અલગ શહેર વિસ્તારમાં જે કેમેરાઓ આવેલા છે તેના દ્વારા વોચ રાખવામાં આવતી હોય છે. જેના અનુસંધાને જામનગર કમાન્ડ કંટ્રોલ ટીમના પીએસઆઈ બીવી સિંગલ, તેમના એએસઆઈ પીએ ખાણધર અને પોલીસ કોન્સ્ટેબલ રેખાબેન દાફડા આ લોકો વોચમાં હતા. તે દરમિયાન કમાન્ડ કંટ્રોલમાં એમના ધ્યાને એક વાહન આવેલું જેના રજીસ્ટ્રેશન નંબર GJ10EK1111 4 હતા. આ શંકાસ્પદ વાહન જણાવ્યા હતા. તેની વિગતો ચેક કરતા જે કેમેરામાં એક્ટિવા વાહન દેખાઈ આવતું હતું, જેની ડિટેલ્સ ચેક કરતા એ ખરેખર રોયલ એનફિલ્ડ વાહન આ નંબરનું હોવાનું જાણવા મળેલું હતું. જે બાબતે શંકાનું સમાધાન કરવા માટે સ્થળ ઉપર ટ્રાફિક બ્રાન્ચના હેડ કોન્સ્ટેબલ SN વાળા એ સ્થળ તપાસ કરતા જે જગ્યાએ આ વાહન હતું તેની સ્થળ તપાસ કરતા ખરેખર આ વાહન જે છે એક્ટિવા જણાયેલું અને જેમાં ખોટો નંબર પ્લેટ એટલે કે જે 4 એકડા વાળો જે નંબર પ્લેટ ખોટી લગાવેલી હતી એ જણાવેલી હતી. અને જ્યારે એની જે મૂળ જેનું ખરેખર સાચો નંબર પ્લેટ હતો જે હતો GJ10EK1508 જે એની એક્ટિવાની ડેકીમાંથી મળી આવેલો હતો. આમ આ જે આરોપી છે જેનું નામ છે પૃથ્વી રમેશ નડિયાદર, આ વ્યક્તિ દ્વારા પોતાની સાચી નંબર પ્લેટ દૂર કરી
અને તેની જગ્યાએ 4 એકાવાળી ખોટી નંબર પ્લેટ, ફેન્સી નંબર પ્લેટ લગાવી અને ખોટી નંબર પ્લેટનો સાચા તરીકે ઉપયોગ કરી જાણતા હોવા છતાં પણ આ પ્રકારનું ગુનાહિત કૃત્ય કરેલું હતું, જે બાબતે ટ્રાફિક પોલીસ સ્ટેશન દ્વારા સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 336(2), 336(3) અને 340(2) મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલો છે અને હાલ આ બાબતની આગળનું ઇન્વેસ્ટિગેશન ચાલુ છે. તે બાબતની તપાસ હાલ કરવામાં આવશે કે અગાઉ આ નંબર પ્લેટ કેટલા સમયથી એમણે વાપરેલી હતી, તેમજ આ વાહનનો ઉપયોગ અન્ય કોઈ ગુનાહિત પ્રવૃત્તિમાં થયેલો છે કે કેમ તે બાબતની પણ તપાસ કરવામાં આવશે. ખાસ લોકો માટે સૂચના અને અપીલ એ જ છે કે ઘણીવાર આપણે ફેન્સી નંબર પ્લેટ વાળા અમુક વાહનો પોતાના મિત્ર સર્કલમાં કે અન્ય લોકો ઉપર પ્રભાવ પાડવા માટે આ પ્રકારના નંબરો, ખોટા નંબરો લગાવતા હોય તો આ પ્રકારનું કૃત્ય કરવું એક ગુનાહિત કૃત્ય છે અને જે બાબતે ગુનો દાખલ થઈ શકે છે અને આગળની કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે. તો આવી કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિથી આપણે દૂર રહેવું. આ જે ફેન્સી નંબર પ્લેટ હતી, જે આરટીઓ માન્ય નંબર પ્લેટ ન હતી, તો તે બાબતનું કમાન્ડ કંટ્રોલ સેન્ટર દ્વારા સંજ્ઞાન લેવામાં આવેલું હતું અને એ કમાન્ડ કંટ્રોલ સેન્ટરની સૂચકતાને કારણે આ પ્રકારનો ગુનો ધ્યાને આવેલો હતો. દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક એવા ખંભાળિયાના હરિપર ગામમાં એક કૂવામાં એક શિયાળ પડી ગયું હતું. એક સ્વૈચ્છિક સંસ્થાએ શિયાળને બચાવ્યું છે. એનિમલ કેર ચેરિટેબલ ટ્રસ્ટ નામની આ સંસ્થાના જણાવ્યા પ્રમાણે એક શિયાળ 3 દિવસીય કુંડા કૂવામાં પડી ગયું હતું. આ કૂવાની ઊંડાઈ આશરે 80 ફૂટ જેટલી છે. સંસ્થાના સભ્યોએ દોરડા વાટે આ શિયાળને બચાવી લીધું છે. શિયાળને કૂવામાંથી બહાર કાઢ્યા બાદ CPR આપવામાં આવ્યું હતું. આ શિયાળની હાલ સારવાર ચાલુ છે અને તે સંપૂર્ણ સ્વસ્થ થઈ જશે પછી તેને જંગલમાં છોડી દેવામાં આવશે. GTPL જામનગર ન્યૂઝના પ્રાયોજક હતા. નિસાનની લોકપ્રિય 5 સીટર SUV મેગ્નાઇટ પેટ્રોલ કાર હવે મળશે ઇન્સ્યોરન્સ અને RTO સહિત માત્ર 5.99 લાખમાં. બુકિંગ માટે ગોકુલ નિસાન જામનગર. આયુષ્યમાન કાર્ડ અને મા કાર્ડ હેઠળ ન્યુરોસર્જરી, યુરોસર્જરી, લેપ્રોસ્કોપી સર્જરી, ઓર્થોપેડિક, બાળકોની સારવાર અને ગાયનેકમાં નોર્મલ અને સિઝેરિયન ડિલિવરી સહિતની સારવાર અને ઓપરેશન સંપૂર્ણ ફ્રી આપતી હાલારની સૌથી મોટી ઓસવાડ આયુષ હોસ્પિટલ. જામનગરના લાલવાડીમાં 3 અને 4 BHKનો ભવ્ય પ્રોજેક્ટ ઓર્ચિડ ગ્રાન્ડ નંબર 1 બાંધકામ અને તમામ ફેસિલિટીથી ભરપૂર. GTPL જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. ભારતીય સરહદ સહિતના એશિયાના કેટલાક દેશોમાં ત્રાટકતો ભૂકંપ, ફિલિપાઇન્સમાં 5 મોત. ઈરાન ઇઝરાયલ વચ્ચે ફરી યુદ્ધના અહેવાલથી શેરબજાર અને સોના ચાંદીમાં સર્જાતા કડાકા. જામનગરની સિલ્વર સોસાયટીમાં દીકરીના ઘરે ત્રાટકીને જમાઈ પર સસરાનો હુમલો. જામનગરની ખ્યાતનામ કમલેશ ડેરી એન્ડ સ્વીટના ભવ્ય સેન્ટ્રલી AC શોરૂમનું ઉદ્ઘાટન કરતા જીતુભાઈ લાલ. ગ્રીન સિટી વિસ્તારમાં બ્રિલિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલના નામે બ્રિલિયન્ટ સ્કૂલની બીજી બ્રાન્ચનો આજથી થયો શુભારંભ. એક સાથે 1100 વિદ્યાર્થીઓએ એડમિશન મેળવી સર્જ્યો રેકોર્ડ. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે GTPL જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.